ગિરનાર પર્વત પર માનવ અને સિંહ વચ્ચેના ઘર્ષણની વધુ એક અત્યંત દુઃખદ ઘટના બની છે। આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાના અરસામાં ગિરનારની મુખ્ય સીડી પર 2 વર્ષના પાઠડા નર સિંહે 11 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કરીને ખેંચી ગયો હતો। મહેમદાવાદ તાલુકાના મોદજ ગામથી આશરે 60 જેટલા શ્રદ્ધાળુઓ ગિરનાર દર્શન માટે આવ્યા હતા। તેમાં 11 વર્ષીય મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે સીડી ચડી રહ્યા હતા। તે દરમિયાન મુખ્ય સીડી પર આ ઘટના બની હતી। હાલમાં વન વિભાગે સિંહને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે। બાળકની શોધ દરમિયાન તેના બૂટ, કપડાં અને શરીરનો એક ભાગ મળી આવ્યો છે, તો બીજી બાજુ તંત્ર દ્વારા ગિરનારની મુખ્ય સીડી પરથી યાત્રાળુઓની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી છે। સિંહે હુમલો કર્યો, તે પછી દોડધામ થયું અને અમે ચીસાચીસ પાડીને બધા અલગ થઈ ગયા। પછી જોવામાં આવ્યો નહીં અમારો ભત્રીજો, એટલે એને ખોર કરી। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો।